આજે જે આપણે જે પ્લોટમાં છીએ એ પ્લોટ જે છે 1 વર્ષને 6 મહિના થયા છે. તો અત્યારે જે છે આપણે વાત કરીશું કે જે કટિંગ કરતા હોય તો એના જે છે આપણે કયા કયા ફાયદાઓ મળતા હોય. તો જે છે જનરલી હું તમને આજે વાત કરું કે આપણે જે કટિંગ કરીએ તો એનાથી એક સરખી બધી જાળી બની રહે. મતલબ કે આપણે પ્લોટમાં માની લો કે 1000-2000 પ્લાન્ટ હોય તો એ જે છે એક સરખા બની રહે. અને બીજું કે જે આપણે આવનારી સિઝન લેવાની હોય તેમાં વ્યવસ્થિત સારો માલ થાય, બીજા રોગ જીવાત ઓછા આવે અને ઝાડ છે એકદમ ખુલ્લું અને સનલાઇટ જે એકદમ વ્યવસ્થિત જે છે જમીન પર પડે એ રીતનું થઈ જાય. એટલે કે જે છે કટિંગનું મહત્ત્વ જે છે એ છોડમાં ઘણું બધું હોય છે. એટલે આપણે જે છે વારંવાર જે તમે જોયા હોય તો કટિંગના વિડીયો પણ ઘણા બનાવેલા છે કે મતલબ કે શું શું ફાયદાઓ થાય છે. પરંતુ જે છે બીજું આપણે ઝાડ પણ તમને દેખાડશું કે કયો જે છે એ બેનિફિટ આપણે થાય છે. જેમ કે તમે આ ઝાડ જોઈ શકો છો એકદમ ખુલ્લા ને એકદમ વ્યવસ્થિત થયેલા છે. તો આ જે ઝાડ જે છે એકદમ તમે જો અંદરથી સોટા પણ નીચેથી નીકળી ગયેલા છે. તો બીજા પણ આગળ ઝાડ જોઈ હું તમને બતાવું. તો તમે જે આ પ્લાન્ટ જોઈ શકો છો કે એકદમ વ્યવસ્થિત ખુલ્લો છે અને એકદમ જે પ્રોપર જે નીચે જે છે સનલાઇટ જે આવે એ રીતનું પણ છે. તો બીજા આપણે જે છે એ ઝાડ તમને દેખાડું. તો તમે જોઈ શકો છો જે આપને એકદમ ઓપન ઝાડ થઈ ગયેલા છે બધા અને એકદમ નીચેથી જે છે વોટરશૂટ જે છે એ બધા ઝાડમાં કાઢી નાખેલી છે. તમે જોઈ શકો છો. એટલે આપણે જે પણ કટિંગ કરીએ તો એકદમ જે પીલા જે છે એ નીચેથી કઢાવી નાખવાના છે. તમે જોઈ બતાવી રહી. આ એક વર્ષ અને 6 મહિનાનો પ્લાન છે. તમે જો ગ્રોથને જોઈ શકો છો કે આપણે એકદમ વ્યવસ્થિત જે ખુલ્લું ઝાડ કરવેલું છે. જે કટિંગ કરવેલી હોય જે તમે જોઈ શકો છો ત્યારબાદ નવી જે કૂંપણો આવે છે. ત્યારબાદ આ કૂંપણોને પણ જે છે એ અહીંથી જે છે આ બતાવું એ પંચિંગ કરવામાં આવે છે. જેનાથી શું ફાયદો થાય છે કે આ નીચેથી જે પંચિંગ મારેલી હોય તો આ જે છે ડાળી એકદમ પાકી જાય છે. આ બધી જે છે પંચિંગ કરવામાં આવે છે. તો એકદમ તમે જોઈ શકો છો આ રીતની જે છે એ પાકતી થઈ જાય છે ડાળી. એકદમ ઝાડ જે છે એ છત્રી આકારનું થઈ જાય છે. જોઈ શકો છો તમે એકદમ જે નીચે જે છે એ સનલાઇટ આવે રીતનું. મતલબ કે તમારો સ્પ્રે પણ વ્યવસ્થિત થઈ જાય. હવે આપણે વાત કરીએ કે કટિંગ જે છે આપણે ટાઈમલી કરવું પડે છે. હવે વસ્તુ ઘણીવાર એવી થાય છે કે આપણું કહેવું સરળ છે પણ કરવું અઘરું છે. પરંતુ આપણે જેટલું કટિંગમાં એમાં ધ્યાન આપશું તો આપણી જાળી એકદમ વ્યવસ્થિત બનશે. કારણ કે મેન જે છે એ તમારે ખાસ એક વાતનું એ ધ્યાન રાખવાનું છે કે જે થળિયામાંથી જે પીલા બનતા હોય એનો જે છે એ તમારે સમયસર જે છે એ કટિંગ કરી નાખવાનું છે. જેમ કે પીલા એટલે કે તમને બતાવું કે આપણે આ જે છે થળિયાની એકદમ નજીકથી નીકળતા હોય એ કાઢી નાખવાના છે. તો સમયસર જે ટ્રીટમેન્ટની ઓવરઓલ વાત કરીએ તો આપણું ઝાડ એકદમ ખુલ્લું થાય છે, સનલાઇટની અવરજવર સારી રહે છે, રોગ જીવાત ઓછા આવે છે, એકદમ સારો અને ક્વોલિટીવાળો માલ મળે છે. આભાર. બીજી ખાસ મહત્ત્વની વાત એ કે તમે જો તમારાથી પોસિબલ એટલે કે શક્ય હોય તો 1 વર્ષ લગી જે છે દાડમની વચ્ચે વાવેતર કરવું જોઈએ. અને એ પણ જે છે એ છાંયો ના આવે એ રીતનું વાવેતર કરવું. જેમ કે એરંડા છે કે એવું બધું વાવેતર ના કરવું જોઈએ. હવે મતલબ કે જેની પાસે જો બીજી લેન્ડ ના હોય, મતલબ કે કોઈ બીજી વધારાની જમીન ન ધરાવતો હોય તેને ઇન્કમ જનરેટ કરવા માટે તો વચ્ચે વાવવું જ પડે. તો તેને છાંયો ના આવે એવું વાવવું જોઈએ. પરંતુ એ વાત 100% છે કે ભાઈ તમે જો વચ્ચે વાવેતર ન કરો તો 100% જે છે એ તમને આ રોપાનો ગ્રોથ છે એ એકદમ વ્યવસ્થિત જોવા મળશે. પરંતુ વચ્ચે વાવેલું હોય તો ઘણીવાર ટ્રીટમેન્ટ અમુક જે છે એ શક્ય ન થાય. તો તેને હિસાબે જે છે એ આ રોપાનો તમે ગ્રોથ જોઈ શકો છો એ વ્યવસ્થિત ન થાય. એટલે કે તમારું જો વચ્ચે કંઈ વાવેલું ન હોય તો આ જે રોપા છે
એ તમને મતલબ કે 1.5 વર્ષમાં જ માલ લેવા માટે જે છે એ વ્યવસ્થિત ને સારા બની રહે છે. તો આ જે છે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. આભાર.